હેલો એવરીવન. ગઈકાલે આપણે કમ્યુનિકેશન સ્કિલ્સ અને કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ વિશે વાત કરી અને મને ઘણા સારા રિસ્પોન્સીસ મળ્યા. ઘણા મિત્રોએ મોટિવેટ પણ કર્યો અને ઘણા વિદ્યાર્થીઓ પાસેથી પણ એવા રિવ્યૂઝ મળ્યા કે બીજા ટૉપિક ઉપર પણ આવી વાત થવી જોઈએ, પણ ગુજરાતીમાં થાય તો સારું. તો મેં વિચાર્યું કે આજે ગુજરાતીમાં એક સરસ મજાનો ટૉપિક ડિસ્કસ કરીએ. આજે મારે વાત કરવી છે વોકેબ્યુલરીની. વોકેબ્યુલરીનો અર્થ શબ્દ ભંડોળ આપણે બધા જાણીએ છીએ, અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની જ્યારે વાત આવે ત્યારે આપણે બધાને સૌથી પહેલો જે પ્રશ્ન નડતો હોય છે વાત કરવામાં એ વોકેબ્યુલરીનો હોય છે, શબ્દ ભંડોળનો હોય છે. ઘણી બધી વખત મેં પણ જોયું છે કે ગ્રામર ભણાવતી વખતે વિદ્યાર્થીઓને કાળ ને એક્ટિવ પેસિવ ને ડિરેક્ટ ઇનડાયરેક્ટ ને આ બધા આમ તો જો કે બહુ બોરિંગ ટોપિક્સ લાગતા હોય, પણ સારી એવી મહેનતથી અને સરસ જો મેથોડોલોજીથી ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓ ભણે છે અને શીખે પણ છે. અને એટ ધ એન્ડ ઓફ ધી ડે જ્યારે વિદ્યાર્થીઓ શીખી જાય છે અને લખતા વાંચતા પણ એમને આવડી જાય છે અને હાયર એડ્યુકેશનમાં જ્યારે વેન દે સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ ત્યારે એ લોકોને સૌથી મોટો એક પ્રશ્ન નડતો હોય છે અને એ કહેતા હોય છે કે સર વોકેબ્યુલરી બહુ નડે છે. મતલબ સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સમાં વાંધો નથી, વાક્યો બનાવવામાં પણ પ્રોબ્લેમ નથી, કોઈ બોલે છે તો સમજાઈ પણ જાય છે, પણ જ્યારે વાત આવે કે એ જ ફેશનમાં રિપ્લાય કરવું છે, એ જ રીતે વાત કરવી છે, સામેવાળો અંગ્રેજીમાં બોલે તો એ જ રીતે મારે પણ રિપ્લાય કરવું છે, ફ્લુએન્ટલી બોલવું છે, ફ્લુઅન્ટ ઇંગ્લિશની જ્યારે વાત આવે ત્યારે ઘણા બધાની એક જ કમ્પ્લેન્ટ હોય છે અને આઈ એમ શ્યોર કે જોનારાઓમાંથી પણ અમુક લોકોને આ કમ્પ્લેન હશે કે વોકેબ્યુલરી છે એ એક બહુ મોટો પ્રશ્ન બની જાય છે, તો શું કરવું? જુઓ, વોકેબ્યુલરી તો આમ તો બહુ બ્રોડ અને કોમ્પ્રિહેન્સિવ ટોપિક છે. એ કોઈ 5-10 મિનિટમાં વિડીયોમાં કહી શકાય કે સમજાવી શકાય એમ તો એવી વાત નથી, પણ બે વાતો મારે ખાસ કરવી છે આ વિડીયોના માધ્યમથી. પહેલું કે વોકેબ્યુલરીના આપણે જો ઝીરો ડાઉન કરવા જાય તો વોકેબ્યુલરીના મુખ્ય બે પ્રકાર હોય છે. એક છે એક્ટિવ વોકેબ્યુલરી અને એક હોય છે પેસિવ વોકેબ્યુલરી. અચ્છા, આ એક્ટિવ અને પેસિવ વોકેબ્યુલરી શું છે? એક્ટિવ વોકેબ્યુલરીનો અર્થ એ થાય કે અમુક શબ્દો જે એકદમ તમારા હાથ વગા હોય, મતલબ એમનું ગુજરાતી સાંભળતા એનું અંગ્રેજી વિચારવા માટે તમારે સમય ન લેવો પડે કે તમારે ડિક્શનરી જોવા ન જવું પડે, બરોબર છે? તો એને કહીએ છીએ આપણે એક્ટિવ વોકેબ્યુલરી. મતલબ આપણે આપણા ગુજરાતી કોમ્યુનિકેશનમાં પણ ઘણી બધી વખત ઘણા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. મતલબ લેપટોપ, મોબાઈલ, કીબોર્ડ, પેન ડ્રાઈવ, લાઇટ, બરોબર, બાઇક, બસ, અને દેર આર સો મેની અધર વર્ડ્સ. તો આ બધા એવા શબ્દો છે કે જે આપણા માઇન્ડની અંદર એવા ફિક્સ થઈ ગયા છે કે કદાચ તમે આનું ગુજરાતી ગોતવા જશો તો આઈ ડાઉટ કે તમને એનું ગુજરાતી પણ નહીં મળે. તો આ બધા આપણા માઇન્ડની અંદર એક એક્ટિવ વોકેબ્યુલરીના સેક્શનમાં ફોલ કરે છે. સેકન્ડ હોય છે પેસિવ વોકેબ્યુલરી. પેસિવ વોકેબ્યુલરી એટલે એવી વોકેબ્યુલરી જેનું ગુજરાતી તો કદાચ તમને ખબર હોય પણ એનું અંગ્રેજી તમને ખબર ના હોય. અને અંગ્રેજી એટલા માટે ખબર ના હોય કે એનું અંગ્રેજી અત્યાર સુધી તમે કદાચ સાંભળ્યું જ ના હોય કે તમને કોઈ શીખવાડ્યું જ ના હોય કે તમારી જાણમાં જ ન હોય, તમને ક્યારેય એ જાણવા જ ન મળ્યું હોય, તમને ક્યારેય સાંભળવા જ ન મળ્યું હોય, તો એ હોય છે તમારી પેસિવ વોકેબ્યુલરી. અથવા તો કદાચ તમને જાણવા પણ મળ્યું હોય કે સાંભળવા મળ્યું હોય તો એકાદ બે વખત તમને સાંભળવા મળ્યું હોય, ત્યારબાદ તમને એ બહુ સાંભળવા પણ ન મળ્યું હોય, તમારા યુઝમાં ન હોય, બરાબર, તમારા વર્કમાં, ડેઇલી વર્કમાં એ ન આવતું હોય, તમારા એમ્બિયન્સમાં તમારે એ શબ્દનો કોઈ યુઝ ન હોય, તો બટ નેચરલ છે કે તમને એ શબ્દ યાદ નથી રહેવાનો, તો એ તમારી પેસિવ વોકેબ્યુલરીમાં આવે છે. ઘણી બધી વખત તમે એક્સપિરિયન્સ કર્યો હશે કે તમે કોઈ વર્ડ યાદ કરો છો અને તમે કહો છો કે એ વર્ડ મને યાદ નથી આવતો. દેટ મીન્સ કે તમે એ વર્ડ ક્યાંક પહેલાં સાંભળી તો લીધો છે બટ અત્યારે એ તમારી એક્ટિવ વોકેબ્યુલરીમાં નથી, તો એ પેસિવ વોકેબ્યુલરી કહેવાય છે. અને ત્રીજો પણ એક આમ તો પ્રકાર કહી શકાય ડીએક્ટિવ વોકેબ્યુલરી. ડીએક્ટિવ વોકેબ્યુલરી એટલે એવો વર્ડ કે જે તમારી જાણમાં જ નથી, તમે અત્યાર સુધી એક બે વખત પણ સાંભળ્યો નથી. બટ અત્યારે આપણે એક્ટિવ અને પેસિવ વોકેબ્યુલરીની વાત કરીએ તો આનો સિમ્પલ ફોર્મ્યુલા એ છે કે જો તમે તમારી પેસિવ વોકેબ્યુલરીને એક્ટિવ વોકેબ્યુલરીમાં ફેરવી દો, બરાબર, તો તમારું જે કોમ્યુનિકેશન
સ્કિલ્સ છે, ખાસ કરીને સેકન્ડ લેંગ્વેજમાં, એ ઘણું બધું ઇમ્પ્રૂવ થઈ શકે. તો એ કઈ રીતે થાય, બરાબર? એ કઈ રીતે કરવું? હાઉ કેન વી ટેક અવર પેસિવ વોકેબ્યુલરી ઇન્ટુ એક્ટિવ વોકેબ્યુલરી? તો એની મારે થોડીક વાત કરવી છે. આને સમજવા માટે થોડુંક આપણે સાયન્ટિફિક અભિગમ અપનાવવું પડે. અને એ સાયન્ટિફિક અભિગમ એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે હાઉ અવર બ્રેન વર્ક્સ, હાઉ અવર બ્રેન ફંક્શન્સ. આપણું માઇન્ડ કઈ રીતે વસ્તુઓને યાદ રાખે છે, આપણું મગજ કઈ રીતે વસ્તુઓને સમજે છે, આપણું મગજ કઈ રીતે વસ્તુઓને ઇન્ટરપ્રિટ કરે છે, એનું અર્થઘટન કરે છે. અથવા તો ઘણી બધી વખત તમે એક્સપિરિયન્સ કર્યું હશે કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે, ઘણા બધા શબ્દો એવા હોય છે કે જે યાદ રાખવા માટે તમે કોઈ ખાસ પ્રયત્ન નથી કરેલો હોતો, કોઈ ખાસ એના માટે તમે કોઈ સમય પણ દીધો નથી હોતો, બટ એ વસ્તુઓ, એ વર્ડ્સ, એ શબ્દો તમને ઓટોમેટિક યાદ રહી જ ગયા હોય છે. તો એનું શું રીઝન છે? તો એનું એક સિમ્પલ રીઝન એ છે કે અવર માઇન્ડ લર્ન્સ થ્રુ રિપીટેશન. આપણું મગજ છે એ પુનરાવર્તનથી ઘણું બધું શીખતું હોય છે. બટ આ પુનરાવર્તનના પણ પાછા ઘણા બધા પ્રકાર છે. હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવવાની ટ્રાય કરું છું. ક્યારેક તમે તમારી ઓફિસે ગયા હશો, બરાબર? તો તમારે તમારી ઓફિસથી ઘરે જવા માટે રસ્તો યાદ નથી કરવો પડતો, તમને એ રસ્તો યાદ જ હોય છે. કદાચ તમે તમારું પોતાનું વ્હીકલ લઈને જતા હોય અથવા તો બસમાં કે ટેક્સીમાં બેસીને જતા હોય તો તમે કદાચ બહાર ન પણ જુઓ તો પણ તમને ખ્યાલ જ છે કે તમે ક્યાં પહોંચ્યા છો. એવી રીતે તમારે તમારા ફેમિલી મેમ્બર્સના નામ યાદ નથી રાખવા પડતા, તમારે તમારા રિલેટિવ્સના નામ યાદ નથી રાખવા પડતા, તમારે તમારા મોબાઈલ નંબર યાદ નથી રાખવા પડતા. દેર આર સો મેની થિંગ્સ વિચ વી નીડ નોટ રિમેમ્બર ઓર રિકોલ. આપણે રિકોલ નથી કરવું પડતું, આપણે એને યાદ રાખવા માટે પ્રયત્ન નથી કરવા પડતા. તો એવા ઘણા બધા શબ્દો છે. એવી રીતે ઘણા બધા લોકો પણ એવા છે, બરાબર, કે જેને આપણે પ્રયત્ન છતાં પણ ભૂલી નથી શકતા, અથવા આપણે એને યાદ નથી કરવા પડતા. એનું નામ કાનમાં પડે કે એનું રિલેશન પણ કદાચ આપણા કાનમાં પડે તો તરત આપણને એ વ્યક્તિની જે છબી છે એ દેખાઈ જાય છે. તો આ જ વસ્તુને આપણે, આ જ ટેકનિકને જો તમે વોકેબ્યુલરીમાં એપ્લાય કરો તો આઈ થિંક કે ઇટ વિલ બીકમ વેરી ઇઝી ફોર ઓલ ઓફ અસ ટુ ઇમ્પ્રૂવ ઓર ટુ સ્ટ્રેન્થન અવર વોકેબ્યુલરી. મતલબ સિમ્પલ વાત એ જ છે કે તમારી જે પેસિવ વોકેબ્યુલરી છે એ પેસિવ વોકેબ્યુલરીને એક્ટિવમાં કઈ રીતે તમે કન્વર્ટ કરશો. તો એનો સિમ્પલ ફંડા એ જ છે કે તમારી જે પેસિવ વોકેબ્યુલરી છે એને ડે ટુ ડે તમે યુઝમાં લો. એને ડે ટુ ડે તમે તમારા શિડ્યુઅલમાં અથવા તો તમારી રૂટીન લાઈફમાં અથવા તો તમારા રૂટીન કમ્યુનિકેશનમાં તમે એને વારે વારે રિપીટેડલી તમે એને યુઝમાં લો. તો તમને છે એ વર્ડ છે એક સમય એવો આવશે કે તમારે એ વર્ડને યાદ રાખવા માટે કોઈ ખાસ પ્રકારનો પ્રયત્ન નહીં કરવો પડે. અને પછી તમારા જે વર્ડ્સ છે એ તમને એટલા બધા હેન્ડી થઈ જશે, એ તમારા સર્વન્ટ્સ થઈ જશે કે યુ વિલ જસ્ટ વોન્ટ ટુ સ્પીક ધોઝ વર્ડ્સ એન્ડ યુ વિલ બી એબલ ટુ સ્પીક ધોઝ વર્ડ્સ, એવું થઈ જશે. બટ એવું કરવા માટે તમારે એક જ વસ્તુ કરવાની જરૂર છે, એ છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરો. આના માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ કે કોઈ સ્પેશિયલ આજકાલ લોકો આ કોચિંગ ક્લાસીસમાં જતા હોય છે, ઠીક છે, ઓકે, દેટ ઇઝ નથિંગ રોંગ ઇન દેટ. બટ તમે પોતે પણ આ વસ્તુ કરી શકો છો. તમે પોતે ડેઇલીના 5 થી 10 વર્ડ્સ એવા કાઢો કે જે તમારી પેસિવ વોકેબ્યુલરીમાં છે અને પછી વિચારો કે હાઉ કેન યુ ટેક ધેમ ઇન્ટુ યોર એક્ટિવ વોકેબ્યુલરી. તમે એને તમારી એક્ટિવ વોકેબ્યુલરીમાં કઈ રીતે લઈ જઈ શકો છો. હું તમને એક સિમ્પલ ટ્રીક આપું છું. જો એ ટ્રીક તમને કામ કરે તો ખાસ મને આ વિડીયો નીચે કમેન્ટ પણ કરજો, મને જણાવજો. એ ટ્રીકનું નામ છે બાયલિંગ્યુઅલ એપ્રોચ ફોર કમ્યુનિકેશન. મોસ્ટલી આપણે જે કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ આપણી ડે ટુ ડે લાઈફમાં એ તો ગુજરાતીમાં જ કરતા હોઈએ છીએ. બટ મેં તમને આગળ કીધું એમ કે ગુજરાતીમાં પણ આપણા ઘણા બધા અંગ્રેજી શબ્દોને આપણે વણી લેતા હોઈએ છીએ. તો આપણી જે ગુજરાતી છે એ પણ પ્યોર ગુજરાતી નથી. ઇટ્સ અ મિંગલ ગુજરાતી, ઇટ્સ અ મિક્સ અપ ગુજરાતી. તો એ ગુજરાતીની અંદર જે તમે વર્ડ્સનો યુઝ કરતા હો છો એમાં મેક્સિમમ ટ્રાય કરો કે તમે એ પેસિવ વોકેબ્યુલરીના શબ્દો છે, પેસિવ વોકેબ્યુલરી છે, એને તમે તમારી ડે ટુ ડે કોમ્યુનિકેશનમાં તમે લઈ આવી શકો. એન્ડ ધેન આફ્ટર અ વીક ઓર આફ્ટર 2 weeks ઓર અ મંથ ઓર 2 months યુ વિલ રિયલાઇઝ એન્ડ યુ વિલ ફીલ કે જે તમારા વર્ડ્સ પેસિવ વોકેબ્યુલરીમાં હતા એ ધીરે ધીરે તમારી એક્ટિવ વોકેબ્યુલરીમાં આવતા જાય છે. છેલ્લે ખાસ એક કહેવાનું કે લેંગ્વેજ, ખાસ કરીને સેકન્ડ લેંગ્વેજ છે અથવા તો કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન સેકન્ડ લેંગ્વેજ છે એ એક સ્કિલ છે. એન્ડ એવરી સ્કિલ ટેક્સ ટાઈમ ટુ ગ્રો એન્ડ ટુ ફ્લરિશ.
કોઈ પણ કળા છે, કોઈ પણ આવડત છે, કોઈ પણ સ્કિલ છે એ ફ્લરિશ કરવામાં ટાઈમ લે છે. અને ટાઈમ અને પ્રેક્ટિસ એ બે જ એવા રેમેડીઝ છે જે તમે કરી શકો છો એના માટે. આઈ હોપ આજનો ટૉપિક તમને બધાને ગમ્યો પણ હશે, તમને બધાને સમજાઈ પણ ગયો હશે. આ વિડીયો નીચે આ વિડીયો વિશેની કોઈ પણ કમેન્ટ્સ, નેગેટિવ પોઝિટિવ કોઈ પણ, એ તમે મને કહી શકો છો. તો દેટ વિલ રિયલી મોટિવેટ મી એન્ડ દેટ વિલ રિયલી ગાઈડ મી ફોર ધ નેક્સ્ટ ટોપિક્સ. થેન્ક યુ સો મચ.